વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્યષ્ટ દેવ પરમ ધ્યેય સ્વરૂપ ઠાકોરજી મહારાજ આજે જેમનો આપણે ધામધૂમથી અતિ દિવ્યતાથી 12મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આપણા પરમ ધ્યેય સ્વરૂપ આપણા આરાધ્યષ્ટ દેવ આપણને પ્રગટને પ્રત્યક્ષ સ્વરૂપે કાયમ માટે દર્શન આપતા પીવડા મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, મહંત સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સર્વે પાર્ષદો, સંતો, રણછોડ ભગત આદિ બ્રહ્મનિષ્ઠ પાર્ષદો અને દેશ અને વિદેશમાં વસતા તમામ વાલા ભક્તોને ખૂબ ભાવથી મારા જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય પીવડા મહારાજ, જય જય પીવડા મહારાજ, પીવડા મહારાજની જય હો અને જલ્દી અહીંથી બહાર હો. સૌથી મારે તમને પેલા એ પૂછો, આપણા ભૂદેવ કેવા લાગ્યા એ કયો? તાળીથી વધાવો. હવે બહારથી લાવવાની જરૂર નહીં ને કોઈ દિવસ? કેટલાનો મત છે બોલો બહારથી લાવવાનો? બહારથી લાવવાના? દાદા ઉત્સાહી છે. વાલા મુક્તો, આજે આપણે ખૂબ ધામધૂમથી કરતા દિવ્યતાથી, ધામધૂમ તો બરાબર, એના કરતા દિવ્યતાથી, અતિ દિવ્યતાથી, લગભગ બહુ ઓછી જગ્યાએ આવી રીતનું બનતું એટલું દિવ્યતાથી અને પવિત્રતાથી આજે મહારાજનો આપણે 12મો પાટોત્સવ સંપન્ન કર્યો. આવા બ્રહ્મવેત્તા સંતો વિધિ કરતા હોય, સંસ્કૃતના શ્લોકો બોલતા હોય, બ્રહ્મવેત્તા સંતો પૂજન કરાવતા હોય, આવા બ્રહ્મવેત્તા સંતો બધાએ ઠાકોરજી મહારાજને અતિ પ્રેમથી અતિ જેમ ભક્તિ મહારાજ ઘનશ્યામ મહારાજની સેવા કરે, ગોપીઓ જેમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે, કૌશલ્યા જેમ ભગવાન રામની સેવા કરે, એમાં સાધુઓ અતિ ભાવથી, અતિ હેતથી, અતિ પતિવ્રતાની બુદ્ધિથી જ્યારે આવી રીતે મહારાજની સેવા કરે એટલે એ સેવાને મહારાજ અંગીકાર કરે ને કરે. કલેવર ગમે એટલું સારું હોય પણ જો એમાં પ્રાણ ન હોય તો શું? કલેવર ગમે એટલું સારું હોય પણ એમાં રોગ હોય તો શું? એમ ભક્તિ ગમે એટલી બહારથી ભપકાદાર દેખાતી હોય પણ એમાં જો પવિત્રતા ના હોય તો શું? આ સંતો તમારા બધાને, તમારા બધાના પ્રેમને, તમારા બધાના ભાવને, તમારા બધાની ભક્તિને સાથે રાખી અતિ પવિત્રતાથી અને શાસ્ત્રોક્ત વિધિથી જે શ્રીજી મહારાજે કીધું છે એ રીતે જ અહીંયા આપણે આજે મહારાજનો 12મો પાટોત્સવ સંપન્ન કર્યો. આજે મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરી છીએ, પ્રભુ બસ તમે રાજી રહેજો. શું કરજો? રાજી રહેજો મારા ભાઈ. અમારી કંઈ ભૂલ ચૂક થતી હોય તમે માફ કરજો. નગુણી નાર વરે સમરથને. અમે તો હાવ નગુણા છીએ, નથી અમારી પાસે કંઈ તપબળ, ધનબળ, કોઈ જાતનું બળ નથી, પણ તમે નિર્બલ કે બલ રામ. અમારું બળ એક મહારાજ તમે જ છો, એના સિવાય કાંઈ નથી. બસ માટે તમે જેમ અમને નચાવશો એમ અમે નાચા કરશું, તમે જેમ રાખશો એમ અમે રહેશું, પણ તમે રાજી રહેજો. અને વહેલા પેલી મોટી જમીનમાં, ખેતરમાં નહીં, હમણાં ખેતરમાં ગયા હતા એમ નહીં ઉતરીને, હવે તો મહેલમાં જાજો, મહેલમાં જાજો. એ મહારાજને પ્રાર્થના કરીએ. બસ આવું આજ આપણા મનુષ્ય જન્મ, આપણને અહીંયા આ જગતમાં ભગવાને મનુષ્ય જન્મ આપ્યો ને, એનું જો મોટું કોઈ ફળ હોય ને તો આજે આપણે પ્રાપ્તિ થાય ને એનાથી કોઈ બીજું મોટું ફળ નથી. આમ કહીએ તો ક્યાં આપણી લાયકાત અને ક્યાં આપણી મોટી પ્રાપ્તિ.
સમજ્યા? ક્યાં આપણી લાયકાત અને ક્યાં આપણી આ મોટી પ્રાપ્તિ, આવી પ્રાપ્તિ હોય ક્યાંથી આપણને કયો? અને એમાં આ દેશની અંદર આવી રીતે આટલું સુખ આપણને મહારાજ આપે, આવી પ્રાપ્તિ ક્યાંથી હોય? પણ એ ન ભૂલે ક્યારે, આ પ્રાપ્તિ આપણને આ સાધુઓ અપાવે છે, આ સાધુ દ્વારા મળે છે. જો આ રૂડા સાધુઓ ના હોય, આ સાધુઓ જો એટલો દાખલો ના કરતા હોય રાતને દિવસ, આ સાધુ એવા છે અમેરિકામાં તમારા મિલિયનના હાઉસમાં કે 1.5 મિલિયનના, અમુકના 1.5-2 મિલિયનના હાઉસ છે, સમજ્યા? તો એવા 2 મિલિયનના હાઉસમાં રહેનારને ત્યાં જઈને પણ ભગવાન ભજાવે છે. અને આ સાધુ એવા છે કે નાના એવા ગામડાઓમાં જઈને, ભરવાડ અને હાવ અભણ એવા લોકોની પાસે જઈને પણ એને આટલું જ ઉત્સાહ અને આટલા જ ઉમંગથી સત્સંગ કરાવે છે, આટલું જ. હા, આ સંતો અહીં અમેરિકામાં રહી, આ વૈભવશાળી દેશમાં રહીને તમને બધાને, વૈભવશાળી લોકોને, બુદ્ધિશાળી લોકોને, ભણેલા ગણેલાઓને, ગ્રેજ્યુએટ લોકોને સત્સંગ કરાવે છે. તો આ સંતો પાછા એક નાના ગામડાઓમાં જઈને અભણ, જેને નાહવાનું ખબર નથી, હાથ ધોવાની ખબર નથી, કશી જ ખબર નથી પડતી, એક શીંગડું પૂછડું ના હોય એવી પ્રકારના માણસો હોય, એવાને પણ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી એમને પણ કથા વાર્તા કરી અને મહારાજનો સત્સંગ કરાવે છે, મહારાજની ઓળખાણ કરાવે છે. એ કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. ઠેઠ રાજાથી રંક સુધી, રાજાથી રંક સુધી ને બ્રાહ્મણથી આદિવાસી સુધી એક હરખો ભાવ રાખીને, એક હરખો ભાવ રાખીને, એક હરખી નિષ્ઠા રાખીને, બધાને એક સમાન, કરોડોપતિ હોય તો ભલે, અને કોઈ ગરીબ હરિભગત હોય તો ભલે, બ્રાહ્મણ કુળમાં જન્મેલો કોઈ ભગવાનનો ભગત હોય તો એ ભલે, અને કોઈ આદિવાસીને ત્યાં કુળમાં જન્મેલો કોઈ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય તોય ભલે, બધાય પ્રત્યે સરખો પ્રેમ રાખી, સરખો ભાવ રાખી આ સાધુઓ જ્યારે મહેનત કરે છે, ત્યારે શું મહારાજ એના ઉપર રાજી ન થાય? મહારાજ એના ઉપર રાજી ના થાય? થાય જ. તો આવો સરસ આપણને યોગ મળ્યો, આટલું સરસ આજે આપણને આજે બહુ આનંદ થયો. હવે કંઈ કહેવાના શબ્દો મારી પાસે નથી. જય સ્વામિનારાયણ.